જે આરોપીને પકડેલ છે એ આરોપીનું નામ શું છે, ક્યાંથી પકડેલ છે, કેટલા દિવસના રિમાન્ડ માંગ્યા હતા અને કેટલા દીધા? હાલ પકડેલા આરોપીનું નામ છે સાગર અંબારામ ફૂલતરિયા, રહેવાસી તરગરી ગામના સરપંચ છે. આ ગુનામાં જમીન ખરીદનાર તરીકે એ વ્યક્તિ છે. એ ગુનો દાખલ થયા પછી સેશન્સ કોર્ટમાં આગોતરા માટે ગયા હતા, નામંજૂર થયા. હાઈકોર્ટમાં પણ ગયા, નામદાર હાઈકોર્ટે પણ જામીન આગોતરા નામંજૂર કર્યા હતા. પછી ફરતા ફરતા દિલ્હી ગયા હતા. અમને હકીકત મળી હતી. દિલ્હીથી અમે ગઈકાલે લગભગ 4 વાગે સોજના પકડ્યા છે, લાવીને ગાંધીનગર લાવી, અને પછી આજે લાવ્યા. અને આજે આવ્યા પછી અમને 1 તારીખ સુધી રિમાન્ડ આપ્યા છે. સાહેબ, અત્યારે જે પકડાયેલા આરોપી છે એનો મુખ્ય આમાં રોલ શું છે, અને આ અત્યારે જે ભાગે આટલા દિવસથી ભાગેલા હતા ત્યાં ક્યાં ક્યાં રોકાણ એવું કંઈ? એમનો મુખ્ય રોલ એ છે કે આ આખું જે જમીન ખરીદવાની હતી એ પોતે ખેડૂત છે, એટલે એમના નામે જમીન ખરીદવાની છે. જે પૈસાની વ્યવસ્થા કરી શકે, એન્ટ્રીઓ શાંતાબેનના ખાતામાં જઈને પરત લીધી છે, એ બધી ફાઇનાન્શિયલ જવાબદારી છે એમને પોતે લીધેલી છે. જમીન એમની પોતાના નામે છે. અહીંયાથી ભાગ્યા પછી એ સુરત, બોમ્બે અને દિલ્હી આ જગ્યાએ અલગ અલગ જગ્યાએ ગયા છે. એ બાબતે અત્યારે વિગતવાર તપાસ ચાલુ છે રિમાન્ડ દરમિયાન. સાહેબ, રાજકોટમાં પણ એક વખત કંઈક આપણા પ્રયત્નો હતા ને સીઆઈડીના હાથમાં આવતા રહી ગયા હતા. રાજકોટમાં અમે પ્રયત્ન કર્યો હતો, પણ એક્ઝેક્ટ એ વખતે હતા એવી હકીકત હતી, પણ ઓળખાઈ શકાયેલ નહોતા, અને અમે ગયા ને પહેલાં નીકળી ગયા હતા. સાહેબ, આમાં કઈ રીતનું ફ્રોડ થયું છે, શું શું ખોટું બનાવ્યું છે? ફ્રોડમાં સૌથી પહેલાં તો શાંતાબેન છે એમનું વારસાઈ આંબો પેઢીનામું ખોટું છે. એના પછી એ એન્ટ્રી જે મામલતદાર ઓફિસની અંદર પહેલાં થતી હતી, અત્યારે ડેપ્યુટી કલેક્ટર ઓફિસમાં થાય છે. વારસાઈ નોંધ પડે છે, એ પણ સોગંદનામું થયું છે, એ ખોટું થયું છે. એમાં એના સાથે થયા છે ટ્રાન્ઝેક્શન માટેના જે વ્યવહાર છે એ કરવા માટે એક બેંકમાં IDFCમાં એકાઉન્ટ ખોલાવ્યું છે શાંતાબેનનું. એમાં અગાઉ પકડાયેલ સાગર રબારીએ ખોટું એકાઉન્ટ ખોલાવી સહીઓ કરેલી છે. એના પછી છેલ્લે 2 આ લોકો જે છે વારસાઈ કરવા માટેના 2 મરણ નોંધ પ્રમાણપત્રો છે એ ખોટા લેવાયેલા છે. આટલું રેકોર્ડ પર અત્યારે આવ્યું છે. સાહેબ, આમાં અધિકારીનો કોઈનો રોલ દેખાય છે ખરો? અત્યારે જેમ જેમ આગળ વધશે એમ કદાચ આવી શકે. અત્યારે હાલ પ્રાઇમરી દેખાતો નથી, પણ કોઈકના કોઈક જગ્યાએ તો આ ડિટેલ તપાસ થશે તો કોઈનું સંકલન આવશે જ, અને આવશે તો એમાં કાયદેસર કાર્ય કરવામાં આવશે.